જૂનાગઢમાં લંપટ સ્વામીઓનો વિરોધ કરવામાં આવ્યો માટે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો રોડ પર આવી વિરોધ કર્યો। જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। લોકોને સંપ્રદાયમાંથી હાંકી કાઢવામાં આવે તેવી માંગ કરી છે। શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ જૂનાગઢના અસંખ્ય ભાઈઓ અને બહેનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જ્યાં જૂનાગઢની અંદર સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે બંધાવેલું જે અમારું એક મુખ્ય મંદિરમાંનું એક મંદિર આવેલું છે તે અંતર્ગત અમે અહીંયા ભેગા થયા છીએ। સ્વામિનારાયણ સંપ્રદાયના જે લંપટ વ્યભિચારી અને બળાત્કારી સાધુઓ જે છાસવારે છાપામાં ચડે છે, મીડિયાની અંદર ચડે છે અને બળાત્કાર અને દુષ્કૃત્યના કેસોની અંદર સંડોવાયેલા છે, જેના અંગત જીવન એટલા બધા સડેલા છે કે જેની કોઈ લિમિટ નથી। આવા સાધુઓને હટાવવામાં આવે, કાયદાનો સકંજો કસી અને એની ઉપર સખત કાર્યવાહી કરી અને જે શોષણો ચાલી રહ્યા છે મહિલાઓના અને બાળકોના આ બંધ થાય। અને ખાસ કરીને હું આપના મીડિયાના માધ્યમથી હું રાષ્ટ્રીય મહિલા આયોગને પણ વિનંતી કરીશ કે આની અંદર સીબીઆઈ દરજ્જાની ઉચ્ચ તપાસ કરી ફોરેન્સિક પુરાવાઓ એકત્રિત કરી અને કાયદાના માધ્યમથી કડકમાં કડક સજા આપવામાં આવે એવી અમારી આજરોજ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિની અમારી માંગ છે। અમે કલેક્ટર સાહેબને એવું આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે, કારણ કે અમારી માંગ એ છે કે આવા ધર્મના સ્થાનો પર સ્વામિનારાયણ મંદિરની અંદર જે આવા લંપટ સાધુ આવા દુષ્કૃત્ય કરે છે, પાપ લીલા કરે છે, જે કે ગૃહસ્થ જે કામ નથી કરતા એ કામ આવા બાવાઓ કરે છે। માટે અમારી સુરક્ષા શું? કાલ સવારે અમારી ભાવિ પેઢી મંદિરમાં જાય, અમારી દીકરીઓ મંદિરમાં જઈને દર્શન કરે તો એને ભીખ તો ખરીને અમારી શું સુરક્ષા? એના માટે આવા સાધુને લાયક જ નથી કે ભગવાન સ્વામિનારાયણ શું કીધું હતું કે સ્વામિનારાયણનો સાધુ કેવો હોય? 36 લક્ષણો યુક્ત હોય, પણ આનામાં તો એકેય લક્ષણ નથી। બધું મંદિરોમાં રહીને બધું કરે છે, દુષ્કૃત્ય કરે છે, બળાત્કારો કરે છે, પોતાની સંસ્થાઓ પ્રાઇવેટ કરે છે, પૈસાની લેતી દીતી કરે છે, બધું કરે છે। ન કરવાનું અને તમે તો હું તો કહું વિજ્ઞાન જાથાને પણ હું તો આ મીડિયાના માધ્યમથી જો સાંભળતા હોય ને તો વિજ્ઞાન જાથાને પણ કહેવા માંગુ છું કે તમે સ્વામિનારાયણ મંદિરની અંદર જઈને તપાસ કરો। તાંત્રિક વિદ્યાના પણ પાઠ ભણાવાય છે, બધું થાય છે મંદિરની અંદર। આવા સાધુ અમારે ન જોઈએ। અમારો સ્વામિનારાયણ સંપ્રદાય બચાવો છે, માટે આવા લંપટ સાધુને ભગાવો, બસ અમારે એ જ માંગ છે। અમે એટલે જ હરિભક્તો મેદાને ઉતરાશે અને અમે ભાઈઓની સાથે ભાઈઓ હરિભક્તો અને સ્ત્રી ભક્તો અને પુરુષો અમે સાથે મળીને જ્યાં સુધી આનો નિવાડો નહીં આવે ને ત્યાં સુધી અમે માથા દેવા પણ તૈયાર છે। અમારી લડત ચાલુ જ રહે। ક્યાં ગામ થઈને કેટલા લોકો આવ્યા? પછી જુનાગઢ હોય, વડતાલ મંદિર હોય, જુનાગઢ એક અમે ગાદીસ્થાન જેતપુરમાં થયા છે, પણ અમારા જેતપુર ગાદીસ્થાનના મંદિરની અંદર પણ આવા કામો થાય છે। આવા અમારી નજરે જોયેલા છે। એવું ભગવાન ગાદીસ્થાન ભગવાન ગાદીએ બેઠા છે, એને એટલી શરમ નથી કે આપણા ઈષ્ટદેવ આ ગાદીમાં બેઠા છે તો આપણા પાપના કામ। આજે સ્વામિનારાયણ સિદ્ધાંત